વાત કરીએ રાજકોટમાં કોલ્ડ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। મનપાના આરોગ્ય વિભાગે આ ગાઈડલાઈન જાહેર કરી ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે। ઠંડા પીણા અખાદ્ય ખોરાકથી દૂર રહેવાની સલાહ અપાઈ। જ્યારે તીવ્ર ઠંડીમાં બાળકો અને વડીલોએ બહાર ન નીકળવું, હીટર તેમજ અન્ય ગરમ વસ્તુઓનો ઉપયોગ કરવો તેવી સલાહ પાલિકા દ્વારા આપવામાં આવી છે। પાલિકાના આરોગ્ય વિભાગે કોલ્ડ વેવને લઈને આ ગાઈડલાઈન જાહેર કરી છે। ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। આ ઉપરાંત ઠંડીની માત્રા પણ ધીરે ધીરે વધી રહી છે। એ અનુસંધાને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી। એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ રાજકોટના લોકો માટે જનહિતાર્થે કોલ્ડ વેવ એટલે કે શીત લહેર માટે સંબંધિત છે એ ગાઈડલાઈન છે પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં ટેમ્પરેચર એટલે કે તાપમાનનો પારો છે એ ગગડી શકે છે અને ઠંડીની માત્રા વધી શકે છે। એ અનુસંધાને દરેક વ્યક્તિનું પોતાનું જાહેર આરોગ્ય અથવા પર્સનલ આરોગ્ય છે કઈ રીતે જાળવી શકે એ માટે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે। તો ખાસ કરીને વાત કરીએ તો એડવાઇઝરી અનુસાર બાળકો અને વયવૃદ્ધ લોકોએ બિનજરૂરી સવાર અને સાંજના જ્યારે ઠંડીની માત્રા વધારે ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ। દરેક વયના લોકોએ ખાસ કરીને અત્યારે ગરમ વસ્ત્રો, ગરમ સ્વેટર જે છે, ઊનના વસ્ત્રો જે છે, ઉપરાંત જોવા જઈએ તો સ્વેટર, ટોપી, મફલર કે હાથ પગના મોજા છે એ પહેરીને જ બહાર જવું જોઈએ।